મારી છોકરી જોડે પરણવું હોય તો 10,000 રૂપિયા લઈ આવે. મને તો એ ગમતો જ નથી. મેના તને કહી દઉં છું કે તું એની સાથે વાત કરીશ તો એની જીભ ખેંચી નાખીશ. તું એ તરફ જોઈશ તો એની હાથ ફોડી નાખીશ. શું સમજે છે મને? એ મને જાજુ બોલાવશો નહીં. કુવામાંથી એક ડોલ પાણી તો ખેંચી શકતા નથી. ચૂપ. મેના તું નાઈ નાખ. અરે એ તો સવારના જ નાઈ છે. એ તો મને ખબર છે. પોપટના નામનું નાઈ નાખ. બાપુ હું એને નહીં ભૂલી શકું. અરે ભૂલવું પડશે. આ તો કેવો નિર્દય બાપ. દીકરીને દીવો લઈ કુવામાં પડવાનું કે છે. હટરે ભૂના વન્ને તેમને પોપટના બાપની સહાયથી ઉપર આવ્યો અને આજે પાણીમાં બેસવાની વાત કરે. એના કરતા મારો પોપટ સારો નહીં. અરે ગામમાંથી ઉધાર લઈને પણ લોકોનું પૂરું કરે છે. સોમા કેમ છે તબિયત? તબિયત ઘોડા જેવી છે. એ જીવતો રે જેઠ મહિના સુધી. પણ હું તારી તબિયતની વાત નથી કરતો સોમા, તારી દીકરીની તબિયતની વાત કરું છું. મારી દીકરી બહુ સારી થઈ ગઈ છે. પોપટે દવાના પૈસા આપ્યા હતા અને તે પણ ગામમાંથી ઉધાર લાવીને. કેવું પડ્યું? પોપટ એટલે તો લાખ રૂપિયાનું માણસ, દરિયા જેવું એનું દિલ અને દુઃખમાં બધાને ગામમાં મદદ કરે. અરે સુમા તને ખબર છે આ વનેચંદે પોપટના લગ્ન મેનારે નક્કી કર્યા હતા અને હવે ફરી બેઠો છે. લે બોલો, મોટા માણસનો શો ભરોસો? ફકીરચંદ શેઠે એને દૂધ પાયું અને અત્યારે મારો ઝેર કે છે ઝેર. અરે ફટ છે એના મન ખાને. જમના જમના મને એમ થાય છે કે પોપટ 10,000 ક્યાં કમાશે? એમ કરતા એમ કે આટલું બધું દેવું કર્યું છે કયા ભાવ ચૂકવશે? મારો પીપોળી વગાડવા દો. હારું થયું તું મળી ગયો. ક્યાં ગયો તો? તારા માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. એ તું બરબાદ થઈ ગયો. કેતા જીભ નથી ઉપડતી. જમના હયું ભરાઈ આવે છે. પોપટ તારી મેના ગઈ. જમના હું મેના માટે જીવી રહ્યો છું. એનાથી મારા જીવતરમાં બીજું જઈશું. અને એ મારી મેનાને એનો બાપ મારી નજર સામે બીજે પરણાવે એ જોવા કરતા તો ગામના ભલા માટે મારા બાપે બંધાવેલ કુવામાં જ ડૂબી મરીશ. જય બાપા, જય બાપા. ખબરદાર, આપઘાત કરવો એ ગુનો છે. તો બૈરા પછી મને ફાંસી ચડાવજો. હવલદાર હવે જીવવા જેવું રહ્યું નથી. એટલે જીવવા જેવું તો ઘણું છે ગાંડા. ખોટી વાત. આ તમે જો કેવા તરત મજા અડધી ચડ્ડી પહેરીને ફરવું પડે છે કે જીવવા જેવું ના. અને આ તમારા વાળ કેટલા સરસ છે તોય તમારે ટોપી પહેરી રાખવી પડે છે જીવવા જેવું ના. અને તમે કેટલું કામ કરો છો, કેટલું બધું કામ કરો છો તોય તમે પૂરો ના થાય એટલો છે જીવવા જેવું. અને તમારે બૈરું એક અને છોકરા કેટલા? રામલી, સામલી, કામલી, જામલી, આમલી. જીવવા જેવું. કરતા તો તમે કોઈ કરોડપતિ ના જમાઈ હોત અથવા તો ડીએસપી કે ઇન્સ્પેક્ટર હોત તો તમારી જિંદગી કેટલી જીવવા જેવી હોત. તારી વાત સાચી છે. જિંદગીમાં જીવવા જેવું કશું જ નથી. કશું જ નથી. તું આવો મારો આપઘાત કરવો છે. અરે હવાલદાર, આપઘાત હોય એ ગુનો છે અને ઓન ડ્યુટી આપઘાત કરશો તો નોકરી જશે. જિંદગી જાય તો ભલે જાય પણ નોકરી સલામત રાખો અને નોકરી રહેશે તો જ અડધી ચટી રહેશે. હવે તો નોકરી ત્યારે જ બચે તો તમે મને બચાવો. બચાવું, જરૂર બચાવું. હવે તો નહીં મરો ને? હવે તો તમારે ખાતર મારે જીવવું પડશે. તો હાલો, મારી નોકરી બચી
તમારું જીવે બચ્યું. અને તમારી અડધી ચડ્ડી એ બચી. હાલો. વીરુ, હા, મને લાગે છે કે આજે ફરી રોજી રોટીના વાંધા થઈ પડશે. હે? આપણા છોકરા છે અહીંયા ભૂખે. છોકરા છે અહીંયા ભૂખે કેમ મરશે ભાઈ? પરગામથી અમને જીવનલાલ શેઠે વાજા વગાડવા બોલાવ્યા છે. અને આજે અમારો પીપુડી વાળો નથી આવ્યો, એટલે આજે ઢોલ વાગશે પણ પીપુડી નહીં વાગે. અરે વાહ, અરે ભગવાન, તારી લીલાનો પાર નથી. હું પીપુડી વગાડું છું એટલે ભૂખે રહું છું, અને આ લોકોની પીપુડી નહીં વાગે એટલે ભૂખે રહેવાના. તો હાલો ને, આજે આપણે બંને ભેળા થઈ જઈએ, એટલે કોઈ ભૂખ્યું જ નહીં. જે મળશે એના ભાગ પાડી લઈશું. ભાગની તો મારે જરૂર નથી, ફક્ત તમારી ભૂખ ભાંગે એટલે બસ. હાલો હાલો, વગાડી દઉં પીપુડી. ચાલો બધા ગરબો પધરાવા. બૂમ શાની પોપટનો પીપુડી વગાડે છે. પીપુડી વગાડે છે તે વગાડવા દેવો ને. મેળાના લગ્નમાં આટલો ખર્ચો બચી જશે ને. આપણો ફાયદો. થેન્ક યુ, થેન્ક યુ. અરે જાઓ. મારે તને એક વાત કહેવી છે. આ છેલ્લું મુહૂર્ત છે પોપટ. ક્યાં ગંગો તેલી? હા, ક્યાં રૂપિયો અને ક્યાં આધેલી? શું બોલ્યો? માયના, ખબરદાર આ પોપટની સાથે ફરીથી વાત કરી તો. અરે આ તો તારા બાપની શરમે તને જવા દઉં છું. એ તો જોયા જેવી કરી નાખત. ચાલ માયના, ચાલ. આ તે હું મેનાની શરમે તમને ઓછી કરી નાખત અને પાવલી જ રેત. અરે જો કેટલા બધા રૂપિયા ભેગા થઈ ગયા. આના ભાગ તો નહીં પડવા પડે ને. મારા વચન પ્રમાણે ભેગા થયાના ભાગ તો ન પડાવત, પણ તમે હવે જીવો 100 કાઢો બાજુ પર, બાકી રહ્યા 200. હા, એમાં એક મારો અને એક દિનુની ભાભીનો, એટલે 2 ભાગ. એમાં એક ભાગ મારો અને બીજો વિનુની ભાભીનો, એમ 2 ભાગ, એટલે કુલ થયા 4 ભાગ. અને એક તારો, એટલે 5 ભાગ. એમાં તારા 40. એલા પીપુડી મેં વગાડી, પરસેવો મેં પાડ્યો, અને હવે મને મૂર્ખ બનાવો છો?
ફરી જાવ છો? બે બાજુ ઢોલકી વગાડો છો? તે ઢોલકી બેઉ બાજુ જ વગાડવી પડે ને. ભાગ જોઈતો હોય તો લે. ના, અને નો ભાગું તો? તો બેઠો રે. હાલ ની વાત. ચાલે હાલે. અરે મને મૂર્ખ બનાવીને ક્યાં ભાગ્યા? ભાગ, 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 ભાગ. જલ્દી પકડી દીધો. કહું છું ભાગવામાં કહું છું. મારા હાથના પૈસા આપી દે, હું તમને નહીં છોડું. અરે થાય થાય. તારાથી થાય કરી લે. વિડીયો બોલ પકડ એટલું ભાગ કરી. બચાવ બચાવ, મારી નાખો મારી નાખો, મારા ભાઈને મારી નાખો, મારા ભાઈને મારી નાખો, મારા ભાઈને મારી નાખો, મારા ભાઈને. એ ઉઠ, ઓલો તો ગયો. ઉભો થા. ગયો? હા હા, પણ માલ ક્યાં? હાર્યો. હા તો ઠીક. ચાલ લીધું છે. શું વાત કરે? ના ના આવે એમ એક ગાય કોઈ માણા નો મરે. મરી ગયો યાર, મરી ગયો? મરી ગયો. તો તારે આ વાતની પોલીસને જાણ કરવી જોઈએ. પણ જમના પોલીસને જાણ કરીશ તો પોલીસ મને પકડીને પૂરી દેશે. પછી મેં એના બાપને 10,000 રૂપિયા કેવી રીતે આપી શકીશ? એટલે પેલા એને 10,000 રૂપિયા પછી હું મારા હાથે જ પોલીસમાં સોંપાઈ જઈશ. એક કામ કર, હાલ આપણે શહેરમાં ભાગી જઈએ. હાલ હા મોટા આગળ હાલ. અને જો શહેરમાં હું વધારે નહીં રોકાઈ શકું. હું મારે આવ્યો જાય પછી તું જાય ને તારા કરમ જાણે. પણ રોકાતો બને તું. ના ના કોણ જાણે કેટલું કહી છે. અરે બે ઉતરો કહું છું. એ શેર આવી ગયો. અરે શેર તો આ બાજુ રહ્યું. આ બાજુ જ આવું છે. હા તો તમે એમની કોરથી એમ જાઓ ને. અરે કહું છું ઉતરો. પણ એમ જાઓ મારો વાંધો. અરે બે ઉતરો. હાલ હેઠો ઉતર ને. હા ઉતર. આ જરા સંભાળીને ઉતરજે, લુગડા ફાટી જાય નહીં. આ તો કૂતરા પકડવાની ગાડી. ભાઈ જલ્દી કરો, મારું પેટ્રોલ બળે છે. આમાં પેટ્રોલ ઉતરે. હાથ દે હાથ દે. હવે ઉતરજે. એ હા. ચા પાણી? ચા પાણી? વેચી નાખ, વેચી નાખ. બહુ ભૂખ લાગી. અરે કોઈ છે? ઓ બચાવ! એ ભાઈ કોણ છો? ભાઈ ક્યાં હલવાનો? ભાઈ નથી, ભાઈ છે. આ ઉપર જોવા દે છે. આ તો ભાઈ છે. અરે પણ હેઠો ક્યાં પડ્યો? ઊભો થઈને ખેંચ ને. આ તો ચોટી ગઈ. રે ઊંચું કરું પછી કે. તે ઊંચું કર્યું ને મેં ખેંચી. I'm sorry. Sorry. You see, my car has been spoiled. If you don't mind, please put it listen. એ તો બધું કઈ સમજાય એમ નથી, પણ તમે મને એ સમજાવશો કે તમે આમાં હલવાના હતા કેવી રીતે? અમારી ગાડી બગડી ગઈ હતી. હું એને રિપેર કરતી હતી. તમે જરા ધક્કા મારી આપશો? આલ્યો ને મારી આગળ થી. મને નહીં, આ ગાડીને. ગાડીને. ગાડીને ધક્કો મારવાનો, ગાડીને નહીં. લે ચાલો ધક્કા Thank you. મારી Thank you very much. Thank you. Thank you. બતાવવાનું નહીં. તો બધે ધક્કા જ મારવાના. આવા ધક્કા તો હારા. હા હા. હવે તમારી ગાડી હવે હાલતી થઈ ગઈ. Thank you. Thank you very much. પણ તમારે ક્યાં જવું છે? મામાના એકની પોળમાં જોશીનો ખાંચો. આ હું તમને છોડી દઉં. તમે ખાંચામાં આવશો? હા જરૂર. શું કહે? આ પડે છે. ખાંચામાં આવશે. હાલો. લ્યો ઢાંકણું કરો. ચાલો. આની કોર. અમારે એવું કઈ નહીં. આની કોર કે આની કોર. હાકો. ને એમાં કાંઈ વધે નહીં ને ભય જ નહીં. આ તો તું ક્યાં જશે? હાચવીને હાલ. તમને લાદી તો બહુ લીધી. અંદર રહેનારા માણસ કેવા લીટા લપટ હતા કેને ખબર. હાચવીને હાલે તો પાછા લપટી પડશું. એ જમના હા આ ડોચી તો આપણી પેલા ગઈ. એ આપણી પહેલા આવી હતી ને એટલે આપણી પહેલા ગઈ. હવે આ પાંજરું હેઠું આવશે ને એટલે આપણે બે જાણું. પાંજરું હેઠું આવશે અહીં આપણે બે જણા જઈશું. આવ્યું? પાંજરું તો મારે ભાઈ સાહેબ. આવ્યું. હાલ હવે પેલા જમના હા
60 વર્ષની ડોશી ઉપર ગઈ હમ. અને 16 વર્ષની છોકરી થઈને પાછી આવી આપણે જાશું તો શું થશે બે બટુક એક કામ કરીએ તો ઓલી મંગુ બાચી છે ને એને લઈ આવીએ તો આમાં હા ઈ 60 વર્ષની છે એક વાર ઉપર જઈને પછી નીચે આવે એટલે 16 ને બદલે 6 વર્ષની થઈ જાય હાલ લે હવે હાલ પાછ મેં મારે પાયડા બંધ કર. હા. આમાં બટન ક્યું દાબવું આ રહ્યું ઉપડું ઉપડું હા. ઉપડું મારો હાથ પાંજરો ઉપર જાય છે એટલે ઊભું રહી ગયું આ તો ઊભું રહી ગયું હા હો. આ ધોતે લટકી પડ્યા માયરા એ ભાઈ એ ભાઈ એ મોટા એ નાના એ કોઈ છે એ ઝીણકા એ ભાઈ શું છે અમે વચ્ચે લટકી પડ્યા છે પણ જવું છે ક્યાં એ પાંચમે મળે પાંચમા નંબર નું દબાવ ને પણ અહીં તો ઘણાય બટન છે ક્યું દાબવું છે, ક્યું દાબવું તું ગમે એ બટન તું કેમ દાબી દે હું દાબું દાબ લે. હા, પણ મારે તો ગણવા પડશે હા, દાબ. ઉભો રે ગણી લઉં 1 2 3 4 ને 5 એ બરોબર જાય હો. હવે તો ઊભું રે ભાગ્યું જાય છે બહાર નીકળ. પતેવો થઈ ગયા માંડ છૂટા પાંજરાથી તો હા. શું થયું અરે પણ જોઈને તો હાલો લે આ તો દાદરે થી આવ્યો હોય ને પાંજરાથી બીતો લાગે છે હા. દુલેરાય આવ આઈ સાહેબ સાંજે તમારા મહેમાન આવવાના છે ને અરે હા રામુ તું એક કામ કરજે એ આવે ને એટલે એમનું બરાબર સ્વાગત કરજે અને પૂછે તો કહેજે કે મારો શો છે પાછા ક્યારે આવવાના કઈ કહેવાય નહીં શો છે એટલે મોડા વેલું થાય હું જાઉં છું હા ચેક પટાક બમ બમ યાહુ ચેક પટાક બમ બમ આહુ પટાક બમ બમ યાહુ અરે ભાઈ કોઈ છે કોણ છો તમે અમે દુલેરાયના મિત્ર છીએ દેશમાંથી આવ્યા છીએ ના એ તો બહાર ગયા છે પણ કઈ ને ગયા છે તમે આવવાના છો તમે બેસો તમારા માટે ચા પાણી લાવો કઈને ગયા છે પણ એને કેવી રીતે ખબર પડી કે અમે આજે આવવાના છીએ એ જાદુગર છે ત્રિકાળ દાઈ છે પટાક બમ બમ જાદુગર છે ત્રિકાળ જ્ઞાની છે એનો નોકર ચિકાર જ્ઞાની છે ચી પટાક બમ બમ આ દુલેરાય તો અહીંયા આવીને હાવ અઘરી થઈ ગયો લાગે આ તો જો ખોપડીને હાટકા રાખે છે અરે ભાઈ પેલા એ કહું નહીં જાદુગર થઈ ગયો છે અને જાદુગરના ઘરમાં જાદુગરની પાસે ખોપરી ને હાડકા હોય જાદુગરો માથામાં ખોપરી નો રાખે હાથમાં રાખે પ્રોફેસર દુલેરાય કી પટાક ચોંગ ચોંગ આ કપડા જો આવ કેવા મેલા થઈ ગયા છે આવો તારી વાત તો સાચી છે હા. આવા કપડા શહેરમાં ન ચાલે હા. અહીં તો જરા ઠઠારો જોઈએ ઠઠારો હા. એમ કર હા. હાલ બજારમાં હે? નવા કપડા અને નવા જોડા લઈ લઈ અને હા. ઉભો તરે ચા તો પીને જાય હવે ચાય બજારમાં જ પી લેશું હે? નવી બજાર નવો ચા આવ હાલો કી પટાક ચોંગ ચોંગ ઓહો શેઠ આવો શેઠ આવો આ શેઠ આપણને શેઠ કહે છે હાલ. તો હાલ બીજા છે પણ. બોલો શેઠ શું જોઈએ ભાઈ અમારે તૈયાર કપડા જોઈએ છે હાઈ ક્લાસ માણાના પેટના દેખાય એવા હા. આકાશ કપડા હા. જહાનક મહારાજ વાગી પપોડી હાલ. હવે કે જેવા હાલ્યો આ તમારા હારી લ્યો. તો જમના હા આ તારા લુગડા લઈ લીધા હા હવે મારા જોડા હે હવે મારા જોડા તો હાલ આમે જ દુકાન છે હા પેલા લુગડા પછી જોડા હા. પેલા લુગડા પેલા પોપટ આ બધા નાના આપણને કોઈ દાંત કાઢે દાંત નથી કરતા એ તો આપણને જોઈને રાજી થાય છે હા આ લુગડામાં હવે આપણે માણાના પેટના દેખાય છે હા જોડાની દુકાન આ જોડાની દુકાન હા, લુગડા
રસ્તામાંથી આગળ જાવ બાપુજીની મોટર છે. તારી બા ક્યાં છે? આ તો બાવડો. એ ભાઈ અમારે હાથ ધોળા જોઈ છે. આ મળશે મારા છે કે ધણખું ફટા મારીને હાલ ગયા દુકાન છે કે ગામ નું પાદર. સાહેબ માફ કરજો. ગોપાલ સાહેબ ને જોડા બતાવો. જોડા બતાવો. તમે તો ખૂટિયા બતાવવા ભંડો. હાલ ભાઈ હાલ. યા નો બેહાય હાય બેહાય. મારા માપના જોડા જોઈ છે તમારા માપના નહીં. ના નો મુકાય હવે. આય આધવા જેવો નથી. મને જોડા ભેગા હાથમાં છે. વાહ બરાબર. રાજુ કેમ છે? વાહ લો ભૈયાને બાંધી આપો. ચલો સાહેબ બાંધી આપો. અરે ભાઈ સાંભળો, અમારા જૂના બૂટ બાંધી આપો, અમે નવા પહેરીને જઈશું. એ જમણા આપણે એમ જ કરશો. એ ભાઈ આના જૂના જોડા બાંધી દેજો. અમે નવા પહેરીને જાશો. હવે ઉભો થા પણ બહુ રોકા રાખે. ખૂટિયા જવાય વાત મારી દીધી. 40 રૂપિયા. આ 92 રૂપિયા પાછા. બકરીનો ફાયદો પાછા દઈ દે નહીં તો હું બકરી બહાર કાઢી નાખે. સિતારો તેજ વર્તાય છે. પનોતી ગઈ. તમારું જોડું સલામત રહો. અરે પણ જોડું છે જ પૈણું છે જ કોણ? અરે પરણવા માટે તો શહેરમાં કાવડિયા કમાવા માટે આવ્યા છે. નહીં નહીં જોશીની મસ્કરી કરો નહીં. હું તમારા પગના જોડાની વાત કરું છું. તમારા ખોખામાંના નવા જોડા સલામત રહો. એના જોડાની વાત કરે છે. અરે તો વગાડી પકડી બસુરી. જોડા નસીબદાર છે, શુકરવંતા છે, ભાગ્યશાળી છે. હા હા સાચી વાત. લીધા ભેળા બકરીનો ફાયદો. મારું અપમાન નહીં. સાંભળો સાંભળો સાંભળો. તમારો ભાગ્યોદય ચામડાને પાયે. આ જોડાથી રૂપિયા 25,000 નો ફાયદો થશે. તમારું નામ? પોપટ. તમે કાં બોલ્યા? તમે આંગળી આમ કરીને એટલે. અરે હું કહેવાનો હતો પોપટ. પઠાણ. કન્યા રાશિ. કન્યા પણ મેના જેવી મળશે. જ્યોતિષી તો ખરેખર જાણકાર છે. એને મેનાના નામની હોત ખબર છે. આ જુઓ જુઓ. બાળું આપવાના હતા ને અલ્યા હે તું તો 40 બોલે છે. મારા તો આજ જ છે. પેલા લોકો બાળું નહીં ગયા. મેં તો આપણે 8 આપવાનું કહેલું. તમારા મારા 32 રૂપિયા. અરે ગોપાલ બહાર જાવ જો પેલા વાજા પકડી લાવ તો જો હોય તો. આ જોડા અમર થઈ જશે. આને કારણે તમને બધું જ મળશે. આજે જ એક ચમત્કાર સર્જાશે. અને અરે બેન દાદા ના કરો. મારો માણસો બહાર ગયો બોલાવીને આવશે. તમને શરમ નથી આવતી ભાઈ મારા જોડે ઉધારદારની વાત કરતા? તમારું બોક્સ રજીસ્ટર લાવો. હું શું કરું? બોક્સ તમારા એટલે તમે કહેવા શું માંગો છો? હું આ દુકાનનો શેઠ છું, કઈ ચોકીદાર નથી. દુકાનનો શેઠ છું એટલે ઉભા રહો બેન. પહેલા મારું બોક્સ લેવા દો. પહેલા મારું બોક્સ લાવો. બેન ઉભા રહો. બોક્સ
બધું શેના કારણે થયું જાણે છે? આપણે ઓલા હરામના પૈસા નથી જોતા, આમ પાછા આપી આવીએ. મારું દિલ દમશે છે. એ તો નવા જોડા જેવું 2-4 દી દંડ છે. આમાં જોડાની વાત નથી, દિલની વાત છે. આપણે એ હરામના પૈસા નથી જોતા, હાલ પાછા આપી આવીએ. જમના મારું માની જા, હાલ પાછા આપી આવીએ. આપણે નથી રાખવા એ હરામના પૈસા. લાગી પણ 200 ની વાત. અરે ભાઈ કોઈ છે વેરાનમાં? અરે ભાઈ મારી પાસે તમારા 30 રૂપિયા વધારે આવી ગયા છે, ભૂલથી છે, પાછા આપવા આવ્યા છે. એટલે બધા માણસ ઘણા વહેલા તો આવું હતું તો મારું સત્યાનાશ ના થાય. ભાઈ એ તો જાગીએ ત્યાંથી સવાર આપી દેતા. બોલ તું કે આ બૂટ મૂકી દે. આ બૂટ નું બોક્સ મારું છે. નહીં ભાઈ, આ બોક્સ તો મારું છે. એક વાર કીધું ને કે આ બૂટ નું બોક્સ મારું છે. તો બાકી આ બોક્સ મારું જ છે. આ બોક્સ મારું છે. અરે ભાઈ આ બોક્સ મારું છે. કીધું ને વાર કે આ બોક્સ મારું છે. અરે ભાઈ આ બોક્સ મારું છે. બીજી રીતે બોક્સ આપવું છે કે પછી જીવવા જોડી રહેવા દો? એ તો તમારાથી થાય કરી લેજો. પકડી લે રોજ આપી લે એક બંગા. કાઠિયાવાડનું કાઠાળું પાણી છે. થઈ જાય રાજ્યો ઝટકા મારે છો. થઈ જાય. હા, હાલ આજે નો પીછો કરી.
મોકલી આપ્યો છે જાઓ. અરે પણ તમે લોકો અહીંયા જ છો હજુ? અરે પણ દુલા, તું અમને ઓળખવાનો પ્રયત્ન તો કર. અમે અનાથ આશ્રમ વાળા નથી. કોણ છો? હું પોપટ. અને હું જમનો. હા, અને તું દુલો. અરે પોપટ તું, હા. જમના તું. ભાઈ દે નહીં તો કાઢી અરે મૂકશે. પણ શું હાલત બનાવી છે? એનો આખો ઇતિહાસ છે. તને પછી નિરાતે કહેશું. એમ હા. અંદર આવો. ઉભો રહે. અંદર બૈરા તો નથી ને? અરે કોઈ નથી, આવ ને. પાંડવ મૂવો લાગે. અને તો અમને શરમ આવે. દુલેરાય, મને શું ખબર કે તારા મકાનમાં 2 દુલેરાય રહે છે. હા, અહીં બે દુલે. હવે લુગડાનું જટ થાય તો હારું. મને તો અડવું. 10,000 કમાવા આવ્યો છે. વાત જાણે એમ છે કે એનો સસરો મને જ મગન કરાવ. ઓ એમ. નહીં દોસ્ત, કોઈના દીધેલા રૂપિયા મારે નથી જોઈતા. આવા છે, તું મિત્ર તરીકે મને મદદ કર, આશરો આપ અને માર્ગ બતાવ. પછી હું છું, મારી મહેનત છે અને મારું તકદીર. પોપટ, જાત મહેનત થી 10,000 રૂપિયા કમાય કઈ સહેલી વાત નથી. હું કહું છું એ માનતો નથી. ને મારા ચીંધેલા માર્ગે જ થી. પણ ઊંધે માર્ગે શું કામ ચાલુ? સાચી નિષ્ઠા હોય, ચોરી લોટો લઈને આવેલા માણસો લાખપતિ થઈ ગયા છે. એવા બે. બીજો પણ ના ભાઈ, એને લોટો વેચી નાખ્યો ને દોરીથી ગળે ફાંસલો. મારું એવું નહીં થાય. હું પેલા જેવો બનીશ. જોશીએ કહ્યું છે કે મારા જોડા શુકનવંતા છે, નસીબવંતા છે. એનાથી મને પછી કાલે મારા મિત્ર રામલાલ શેઠ ઉપર હું તને ચિઠ્ઠી લખી આપી. હા. તારું કામ તો થઈ જશે. હા. હવે આ જમનાનું શું કરવું છે? મારું ઠેકાણું પડી ગયા પછી જમનો આપણે ગામ પાછો જશે. અરે તારું ઠેકાણું પડ્યું જ સમજ. મને ખાતરી છે કે રામલાલ શેઠ તને નિરાશ નહીં કરે. રામ રામ ભાઈ. એ અંદર ક્યાં જાવ છો? અરે ભાઈ, અંદર જાઉં છું. રજા વગર અંદર જવાની મનાઈ છે. આ પણ રજા લેવા તો અંદર જવા દ્યો. રજા લઈને આવો જાઓ. અરે પણ અરે. રોકો રોકો રોકો. તમને રામલાલ શેઠ બોલાવે છે. કોણ રામલાલ છે? આ બંગલા વાળા. આવો ને, હું તમને ઓળખાણ કરાવું. આવો આવો. હા હા, આવો. આમની કરો લાવો. એ રામ રામ. તમે રામલાલ શેઠને ઓળખો છો? ના તમે એમને નથી ઓળખતા? ના નથી ઓળખતો. એ તમને નથી ઓળખતા. આગળ શું કામ? જાઓ જાઓ તમે તમારે. આવજો. અરે હા. અરે હા. તમારે ખાલી પેટ્રોલ બાકી મારું. એ રામ રામ શેઠજી. તમે કોણ છો? હું પોપટ, પીપુડી વાળો. હા, અમારા ગામમાં મારા બાપે કુવા, તળાવ, ધર્મશાળા વગેરે બંધાવ્યા છે. હું અંદર આવું અને આવી જ જાઉં. અરે નારાયણ, ક્યાં મરી ગયો? આ બીડી પીવા. હું દુલેરાઈનો દોસ્ત છું. શહેરમાં 10,000 રૂપિયા કમાવા આવ્યો છું. શેઠ કઈ ધંધો કરાવો ને. બહુ સજ્જન ને ઉત્સાહી યુવાન છું. ચાલ બહાર જા. આ કઈ વિષય નથી. આ તો હું જમવા નહીં, જમાવટ કરવા આવ્યો છું. તું જાય છે કે નહીં? અરે શેઠ, આવું શું કરો છો? મારા લગ્ન કરાવી દ્યો ને. મારી આતરડી ઠરશે તો તમારી બળશે. ઠરશે. મને કહો છો? હું કઈ બ્રાહ્મણ નથી કે લગ્ન કરાવી દઉં. એ તો હું જાણું છું શેઠ. તમે બ્રાહ્મણ નથી, શેઠ છો. અને મારે લગ્ન માટે મંત્રની નહીં, મનીની જરૂર છે. બહાર જાય છે કે નહીં? ધક્કા મારીને બહાર કાઢું. ચાલ. ચાલ. અરે પણ નીકળ. એમાં આટલા બધા રૂપિયા કોના? ગમે તે ના હોય, પણ મારો તો પ્રશ્ન પતી જાય છે. હું મેના સાથે લગ્ન કરી શકું. મેનાના બાપના બ્રાહ્મણ છે. આ રૂપિયા મારી શકું છું. હાય પાપા. પ્રિયા યસ પાપા. લઈ આવી? યસ પાપા. ચેક કેશ કરાવી પૂરા 10,000 લઈ આવી. પાપા 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 10,000 નું પાકેટ ગુમ. 1000 રૂપિયા ગુમ? હવે ન મળે. શહેરમાં ચારાની પડી હોય તો ન મળે.
પોલીસમાં ફરિયાદ કરો તો કઈ નહીં. છોકરી, આટલા રૂપિયા પર તું સાચવીને લાવી શકી? તું કઈ નાની ગગી નથી. પાછા આવ્યા એમ રાયડું ભણોમાં વાત સાંભળો. આ જુઓ, તમારી વહુનો બટવો ફળિયામાં પડી ગયો તો તે પાછો દેવા આવ્યો છું. અરે નાલાયક, એ મારી પત્ની નહીં પણ દીકરી છે. સારું થયું તમે કીધું, નહીતર આવડા મોટા ઘરમાં કોણ કોણ છે એની કાંઈ ખબર ન પડે. જો પૈસા ગણી લ્યો, પૂરતા છે ને? તું રૂપિયાથી ભરેલું પાકીટ પાછું આપવા આવ્યો છે? હા. આ સાચું છે? તઈ શું ફિલ્મ છે? એટલે શેઠ, મને હરામની એક પાઈ પણ ન ખપે. આ હજારો રૂપિયામાંથી એક રૂપિયો પણ લઉં ને તો મારે હજારો વર્ષ મહિનાના વિરહની વેદના ખમવી પડે. અરે તમે અહીંયા? આ સવાલ તો મારે પૂછવાનો છે. પ્રિયા, તું આને ઓળખે છે? હા ડેડી, આ જ પેલા માણસ જેમને મારી ગાડીને ધક્કો માર્યો હતો. હા. બહુ સરસ માણસ છે. સરસ તો ઠીક, પણ સારા ખરા? લાગે છે. જો ભાઈ, તારે નોકરી જોઈએ છે ને? આજથી તારી નોકરી ચાલુ. જેટલું વેચાણ કરશો એના પર કમિશન મળશે. ઓ ડેડી! હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કોઈ પણ હિસાબે મારે હીરા જોઈએ. ઠીક છે. કાલ રાત સુધીમાં મને હીરા મળવા જોઈએ. Get out! ઓ રેવાશંકર, અરે આવો, પધારો. આવો રેવાશંકર, આવો. બેસો. હાજી, જરૂર. હા. બોલો, કેમ આવું થયું? આપણી દીકરીના લગ્ન ગોઠવ્યા છે. દુલેરાય, એને કહો કે દીકરી એની, આપણી નહીં. તું ચૂપ બેસીશ હવે? વાહ, તમે તો નસીબદાર છો. હાજી. ક્યાં ગોઠવ્યું? ઓલા જટાશંકર જોશીની છોકરી. આવા જોડા? કેમ, તમને કઈ વાંધો છે? ના, આ તો અમસ્ત જ પૂછ્યું. અરે આ જોડા તો બહુ જ સુકનવંતા છે, બહુ જ નસીબદાર છે. હશે. દુલેરાભાઈ, આ ભાઈ કોણ? આ મારો મિત્ર છે, મિસ્ટર પોપટ. હા, પોપટ, પીપુડી વાળો. પોપટભાઈ, હા. મારી દીકરીના લગ્નમાં તમારે પણ આવવું પડશે. પીપુડી વગાડવા? ના, જમવા માટે. આપણને એક શરતે આવું, તમારે પણ મારા લગ્નમાં આવવું પડશે. જરૂર આવીશ, પણ તમારે તમારા લગ્નમાં આ જોડા બદલવા પડશે. હવે તમે તો એમ કહેશો કે લગ્ન માટે આ બૈરું પણ નહીં ચાલે, એટલે શું મારે મેના બદલાવી નાખવી? અરે ભાઈ, એક જોશીએ એમ કહ્યું છે કે આ જોડા બટલા બધા સુકનવંતા છે કે આ જોડાથી જ અમારી જોડી સદાય સલામત રહેશે. ભલે તો આજ રહેવા દેજો. આજ રહેવા દેશો. હા, તમારા બદલાવી નાખજો. આવજો ત્યારે. હું મરી ગયા કરે છે, પણ શું મરી ગયા? 10,000 રૂપિયા મળી ગયા. 10,000 રૂપિયા મળી ગયા? ચાલો, 10,000 રૂપિયા કમાવાની તારી જે જીદ હતી આજે પૂરી થઈ ગઈ. અને તે પણ જાત મહેનત નહીં કમાણીના. હવે તો હું મારે ગામ જઈશ અને મેના સાથે ધામધૂમથી લગ્ન કરીશ. તું સમયસર લગ્નમાં આવી જાજો. લે રામ. અરે પણ તું ક્યાં જાય છે? રેવાશંકરની છોકરીના આજે લગ્ન છે અને આપણે વાડીએ જમવા જવાનું છે. તું પણ આવે છે ને? અરે પણ મને મારા લગ્નની ઉતાવળ છે. અહીંયા રેવાશંકરની દીકરીના લગ્નમાં ક્યાં આવું? લે રામ. અરે પણ તે વચન શા માટે આપ્યું તું? હવે તારે પાડવું જ પડશે. ચાલ જલ્દી તૈયાર થઈ જાજો. ચાલ જાઓ. અરે પણ મારી પાસે લગ્નમાં જેવા કપડા પણ નથી. કપડા નથી તો મારા પહેરી લેજે. બસ પણ જાજો, જલ્દી તૈયાર થઈ જા. ચાલ જલ્દી. ચાલ.
તમે વચન પાડ્યું ખરું હા કે આ તે વચન તો પાડવું જ પડે ને. તમે મારા ભાઈબંધ ના ભાઈબંધ એટલે બીજી પેઢીએ ભાઈબંધ. આવો, 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 આ બાજુ, આ બાજુ. હા, તે જ. આ બહુ સરસ બહુ સરસ હો. તમને મળીને આમ કઈ બહુ આનંદ નથી થયો. જોડા કાઢી નાખું, જોડા કાઢી નાખું. સારું થયું તમે આવી ગયા અને ભેગા ઓલા પોપટ ને લેતા આવ્યા. અરે તમે બોલાવો ને અમે ના આવ્યો એવું બને ખરું. હાજી, હાજી. બરોબર છે. હવે તમે અને પોપટભાઈ બંને જમવા બેસી જાઓ. હા. બધું પીસાઈ ગયું છે, ફક્ત દાળ પીસાવાની બેસી બાકી જઈએ, છે. બેસી જઈએ. મીંદડો પડ્યો. અરે સત્યાનાશ જાય મીંદડાનું. મારી બધી રસોઈ બગાડી. ચાલો ચાલો મને બતાવો જલ્દી. પોપટ હા, સાંભળ્યું તે હા. દાળમાં મીંદડો પડ્યો. મીંદડો નથી પડ્યો, મારો જોડો પડ્યો છે. જોડો. ક્યાં ગયો પોપટ? પકડો એને પેલા. મરી ગયા. પોપટભાઈ તમને જમવા બોલાયા હતા જમણવામાં કે જોડા નાખવા? હા પણ તમે ના ના કાઢો, બધા પૈસા કાઢો, કાઢો. દુલેરાય, પોપટ શું થશે? પૈસા તો આપવા જ પડશે. પૈસા આપવા પડશે. પટ્ટા નહીં કરતો, અ, હું તને મદદ કરીશ. નહીં, પૈસા આપવા પડશે તો પછી હું મારી કમાણીના જ આપીશ, કોઈની મદદ ના નહીં. કેમ? ભલે મારા લગ્ન મોડા થાય, મારી કમાણીના જ પૈસા. તારા માટે ખુશખબરી લઈને આવ્યો. ખુશખબરી? હા, અરે સગાઈ પક્કી કરીને આવ્યો છું. કોની? કોની શું હવે તારી ને મારી થોડી થવાની છે. મહિનાની સગાઈ પાકી કરીને આવ્યો છું. અરે ગામનો બહુ મોટો માણસ છે, એની પાસે જમીન છે, બંગલા છે, ગધેડા છે. ગધેડા? અરે ગધેડા નહીં, ઘોડા છે એની પાસે. એનો બાપ તો શેર બજારનો રાજો છે, રાજો. પણ અરે પણ શું એનો ફોટો જોડે કેવો છે તે? આહા, જે છે તે કનૈયા કુંવરિયા જેવો. શેઠ, દેવાશંકરની બધી વાત તો તમે જાણો છો. મારા પર મહેરબાની કરો, મને 2,500 રૂપિયા આપો. પોપટ, મેં મારાથી બનતું કર્યું છે, પણ હવે તું જલ્દી જા અને તારી મેનાને પિંજરામાં પૂરી દે. નહીં. પણ જોજે પાછો ક્યાંય અટવાઈ ન જતો. શેઠ, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. લા 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 લા. હા. આ બેગ મળવી જ જોઈએ. આમાં આપણા જીવન મરણનો સવાલ છે. પણ ગોડા મળશે કેમ? મળશે. નાનક માલી હમણાં તો પેલો અહીંયા આવ્યો, એટલી વારમાં ક્યાં ગયો? હવે પેલા માળીને પૂછ્યું. અરે માળીભાઈ, આ તો આપણા જોડા છે. અચ્છા, આ માળીનો દીકરો આપણી યારે બનાવટ કરે છે. હવે તમને બેવકૂફ બનાવવાની શી જરૂર છે? તમે તો ઇમ્પોર્ટન્ટ બેવકૂફ છો જ.
અરે બેટા, મારી પાછળ 2 મવાલી પડ્યા છે. મવાલી? હા, નીચના પેટના. મને તારા ઘરમાં સંતાઈ જવા દઈશ? હા હા, આવો ને, આ ઘર તો તમારું જ છે. અહીંયાથી કોઈ માણસને ભાગતા જોયો? અહીંયાથી કોઈ માણસને અમારા જોડા લઈને ભાગતા જોયો? પેલો લાંબો હા, એ આમ પાછળથી જ ગયો. જલ્દી જાઓ ને તો ભાગી જશે. પાછળ જોયો. આ જોડા કોણ ફેંકે છે? કોણ ફેંકે છે આ જોડા? આ ફેંકે છે નહીં, આ મારે છે. સિપાહીઓ, તમે ત્યાં જાઓ, હું એને જોઈ લઈશ. ક્યાં ગઈ મારી ક્યાં ક્યાં છે? એ નાગભાઈ, તું મારી ટોપીમાં આટલું જવાનું બેઠો છે? મહેરબાની કરીને ચાલી ના ભાઈ, ચાલી જા. નથી જાતો? યાદ રાખ, હું ઇન્સ્પેક્ટર છું. તને તરી પાર કરી નાખીશ, તરી પાર. અરે ગભરાઈ ગયો? વાહ વાહ, અરે વાહ. તરી પારની નામથી જાનવર બી ગભરાય છે, પણ માણસ નથી ગભરાતા. શું જમાનો આવ્યો છે! વાહ 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 વાહ. આ શું છે? જોડા ઉપરથી આવ્યા. એ જોડા વાળા, આવું છો? આવડા કોને ફેંક્યા? આ જોડા? હા, આ જોડા તો આમને ફેંક્યા. તે ફેંક્યા? તને ખબર છે કે એક આમ તૂટી ઓફિસરે જોડા મારવાનો કેટલો ભયંકર ગુનો છે? પણ સાહેબ ચૂપ! મને તો શક છે કે તું બે ગુંડાનો સાથી છે. એ ગુંડો છે. નહીં નહીં, એ ગુંડાઓથી બચવા માટે જ એમણે અહીં આશરો લીધો છે. શું હું આપને એવો લાગુ છું? એવો ન લાગુ હોય તો 2000 રૂપિયા વેરફેર ફંડમાં આપશે તો સારું લાગશે. 2000 રૂપિયા હા, આપવા જ પડશે. તમને 2000 રૂપિયા આપીશ તો પછી મેનાના બાપને શું આપીશ? કઈ નહીં, શેઠ પાસે ફરી માંગી લઈશ. ગયા પેલા નીચના પેટના. અરે આ બેગ કોની? આ તો સુરદાસજીની છે. સુરદાસજીની? સુરદાસજીને આવી બેગ હોય તો નહીં, પણ તું કે છે તો હશે. પણ હવે એનું કરવું શું? સુરદાસજીને ગોતીને આપી દેજો. સુરદાસજીને ગોતીને આપી દઉં? એના જ હાથમાં આપજો. પાછો એના જ હાથમાં આપું? બીજા કોઈના નહીં? પણ સુરદાસજીને ગોતવા ક્યાં? એટલે આ બેગ તમારા બધાની છે? હા, એટલે તમારા બાપુજીનો માલ છે એટલે તમને જ આપું ને?
દેવાના. આગળનો પ્રોગ્રામ તો બોલ. બેજો આગળનો પ્રોગ્રામ. હર હર ગંગે. ચાલો ભાઈ બધું એ પ્રોગ્રામ. અરે વાહ ચાલાની બુદ્ધિએ ચાલો વિચાર કીધો. ચલો ચલો ચાલો ચાલો ચાલો. આંખો સુરમા અને દાંત તોડ મંજન ખોલો. શું બોલું? આપના હૃદયના દ્વાર ખોલો ને મનની વાત બોલો. સ્વામી કહે છે સ્વયં સ્વયં કલ્યાણકારી છે. સ્વયં બ્રહ્મચારી છે. સ્વામી સ્વામી પાણે લાગુ માં તું અહીંયા કલ્યાણ કલ્યાણ કલ્યાણ. સ્વામી હું કચ્છમાં છું. હું જાણું છું હા તમારા ચોર ખોવાઈ ગયા છે. હા મહારાજ. તમે એને શોધવા માંગો છો. હા મહારાજ. શું થયું શું થયું? ધ્યાનમાં ડૂબકી મારે છે. ડૂબકી મારી છે? મારવા દો મારવા દો મારવા દો. હા, હા એના તો આસમાનમાં છે હા. ના ધરતીમાં છે ક્યાં છે? ના અહીંયા છે ના ત્યાં છે. તો પછી ક્યાં છે? એ તો જળમાં છે. જલમાં છે. હમ. હું અહીંયા સિપાહીઓ મારી પાછળ આવો. જાઓ જાઓ જાઓ. શું છે મહારાજ? મહારાજ નું કહેવાનું તાત્પર્ય એ છે હમ. કે ચોરો પાણીમાં છે. પાણીમાં છે? આ પાણી ક્યાં છે? પાણી આ નદીમાં છે. નદીમાં છે? આ નદી ક્યાં છે? નદી ખાડામાં છે. સમજી ગયો. સિપાહીઓ આવો ખાડામાં જવું છે. નમસ્કાર મહારાજ. કલ્યાણ. અરે આપણા કપડા કોઈ બદમાશો પહેરીને લઈ ગયા લાગે છે. અરે સાહેબ હા અમારા કપડા કોઈ બદમાશોને પહેરીને લઈ જતા જોયા? બદમાશો તમારા કપડા પહેરીને ચાલી ગયા? હા સાહેબ. એમ કે તમે પોલીસોને બેવકૂફ સમજો છો? ના સાહેબ અમે સાધુ છીએ સાહેબ. હા તમે સાધુ જ છે? હા સાહેબ. અરે અરે આ વાત તો અમે ભૂલી ગયા. આવો સાહેબ નકલી છે? અસલી છે. અસલી છે? તો પછી આ લોકો નકલી છે. પોલીસો એ લોકોને પકડો. ચાલો. વિનંતી કરું છું, અવસર ચૂકી જઈશ તો મારું જીવતર જીવવા જેવું નહીં રહે. એ ગમે તારું કમિશન થાય ત્યારે લઈ જજે. શેઠા સારું થતું નથી. વખાણો માર્યો હું શું કરી બેસીશ એની તમને ખબર નહીં પડે. પોપટ તારે પૈસા જોઈએ છે ને? જોઈએ છે ખરા, પણ તારી પાસેથી નહીં, મારી જાત મહેનત પાસેથી.
ઓહો, જેની થાળીમાં ખાધું એને જ દગો દીધો. ના ના પપ્પા, પોપટ આવું ના કરે. એને તારી સામે જ કહ્યું હતું કે રૂપિયા 2000 આપો, નહીં તો વખારો મારો ગમે તે કરી. પણ પપ્પા! આ નમક હરામ પોપટિયાને હવે નોકરીમાં તો નહીં જ રાખું. પોપટ કેમ ખોવાયેલો લાગે છે? તે ખોવાયેલો જ હોઉં ને. રામલાલ શેઠે ગેરસમજૂતીને કારણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. ગેરસમજૂતી? આ જોડાએ ઊભી કરી. આ પનોતીથી ફંડ જોડાવવા માટે હું એને મંદિરમાં જઈને ત્યાંથી કોઈ ચોર મહારાજ એને ચોરી ગયા અને પાછા આ જ જોડા પહેરીને રામલાલ શેઠને ત્યાં ચોરી કરવા આવ્યા. રામલાલ શેઠ ત્યાગી ગયા. ચોર તો ભાગી છૂટ્યો, પણ આ જોડા મૂકતો ગયો. હવે આ જોડા રામલાલ શેઠના હાથમાં આવ્યા એટલે આ જોડાને કારણે રામલાલ શેઠ એમ સમજ્યા કે રાત્રે ચોરી કરવા આવનાર ચોર હું હતો. એને મને નોકરીમાંથી કાઢી મૂક્યો. દુલેરાઈ, અમારે શું કરવું? પોપટ, તારા નસીબ જ વાંકા છે. માત્ર વાંકા નથી, વાંકા ચૂકા છે. કાંઈ વાંધો નહીં. નવી ગિલ્લી, નવો દાવ. કાંઈ વાંધો નહીં. તું સુઈ જા, સવારે મળીશું. ગુડ નાઇટ. લે, અરે પણ ચાલો ચાલો ચાલો. ગુરુ ઘંટાલ, હવે શું પ્રોગ્રામ છે? મેં એનો ફ્લેટ જોયો છે. આ પાઇપ સીધો ત્યાં જાય છે. હું જાઉં છું ને, બેગ લઈને આવું છું. જલ્દી જાઓ. આપણા સાથે અહીંયા રહેવું ઠીક નથી. એ બરાબર છે. આપણે ભાગે નહીં ઉપાડીએ. તમે જાઓ, હું અહીંયા છું. ચાલ 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 એ ચાલ 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 જઈએ. હું જાઉં છું. જલ્દી આવજે, સવાર થવાની છે. હા હા.
પણ તમે ક્યાંથી બોલો છો? પણ જરાક અજવાળું તો કરો એટલે ખબર પડે કે તમે આગળથી બોલો છો કે પાછળથી. ભગવાન, બીજાનું ભલું કરવા જાય એનું તું ભૂલું કરીશ. કહો, મને જવાબ દે. અરે તમે આવી? તમે અહીંયા આવી ગયા. બધા ગુંડાઓ ભેગા મળીને ગરીબના ગોગલાની જેમ બાપે ગાભા કાઢી નાખ્યા. ગુંડાઓ એ પકડવા તો હું આવ્યો છું. તમે એનો પીછો કરવા બદલ્યા. પણ એ લોકો બધા તમારો પડકારો સાંભળીને સંતાઈ ગયા. ક્યાં છે? અહીં છે. તો બતાવો ને. અહીં છે. સંતાઈ ગયા છે. આવો બતાવો. આવો આગળ, હું પાછળ. મને બેવકૂફ બનાવે છે. અંદર આવે ને તો મને એકદમ બધા ઘેરી વળે ને મને પછી ક્યાં ગયા? પછી પેલા મને હું અંદર આવે ને તો મને ઘેરી કોણ ઘેરી છે ભાઈ? ગુંડાઓની બૈરી લાગે. અરે સારી છે. અરે કઈ બોલીશ? નોકરી છોકરી નથી. ક્યાં ગઈ? અંદર નથી. ક્યાં ગઈ? મરદું પડ્યું. મરદું મરદો બોલું છું. હા તો મરદો આ મુર્દો છે. જો જો મુર્દો છે. અહીંયા તો કઈ નથી. તું હમણાં તો અહીંયા મરદું પડશું. આ કબાટ નથી, દરવાજો લાગે. દરવાજો મરદું ચાલીને દરવાજામાંથી અંદર ગયું હશે. મરદાને ખબર પડી જાય. મોટા મહારાજ, તમે ક્યાં સંતાયા છો? હું અંદર આવું. મને એમ કે મુર્દું બોલ્યું. હું મુર્દો છું. નહીં, તમે તો જીવતા મારા. હા એમ કે મુર્દું બોલ્યું. કેટલી ભયાનક જગ્યા છે. મને તો એમ લાગે છે કે જાણે આ જાનવરોનું કબ્રસ્તાન છે. આ બધા જાનવરો અહીંયા છુપાયા છે. હું એક એકને ગોતી કાઢીશ. એકેને નહીં છોડ. થોડી નહીં. તો ચાલો
તું નહીં, હા તું બહુ ગરબો કરે. તું નહીં. તો તમે એકલા જ હું એકલો આવ્યો છું. તો તું સ્થાનો માનો અહીંયા જ ઊભો રહે, સમજો. હું ચાલો માનું અહીંયા જ ઊભો રહું. ચાલો કોણે હાથ મૂક્યો? તમે કઈ કહ્યું? ના, મેં કહ્યું. તમે કહ્યું? મતલબ તમે બોલો છો? હા, હું બોલું છું. મારી ત્યાં જ તરફ જુઓ. ખોપડી જ આખો માણસ અંદર અને ખોપડી પર. હા, હવે તારી વારી છે. એટલે તમે માણસ ખાવ છો? અરે શું થયું? આ બોલે છે? બોલે છે હા. કે મારી કાંઈકમાં જો એમાં માટે ખોપડી છે. માણસ અંદર ખોપડીમાં. હું માણસ ખાઉં છું. હા, હવે તારો વારો છે. હવે તારો વારો છે. બોલે છે. આ બોલે છે. હા બોલે છે. હમ. તમે હાથ રાખીને જુઓ એ પર હાથ મૂકો. શું થયું? બોલે છે? બોલ. હવે આ સાચું છે. તારું નામ શું છે? મારું નામ પોપટ. પોપટ. આ પોપટ. બહુ તું 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 કરે છે. હા? મહેરબાની કરીને સાનો માનો ઉભું રહીશ. શાનું માનું? મને બહુ કામ છે. સમજ? હા? હું જાઉં. બોલું બોલું ને સાહેબ હવે તો બોલતી બંધ થઈ ગઈ. મને બીવડાવતું માણસ ખાવ બોલવું તો ને. તમે આવી ગયા? જરા મારી તરફ તો જુઓ. હું તમારી જ વાત જોતી હતી. મારી રાજા, તમે તો મારા જન્મના સાથી છો. જન્મ સાથી ઓળખી ગયો. તું એ જ છો ગુંડાઓની બહેરી. પેલા મને એ કે તે આટલી વારમાં લુગડા કેવી રીતે બદલી લીધા? પકડે હવે ના જવા દો. એ સાહેબ સાધર મળી ગઈ કે ગુંડાઓની દાતા ગુંડાઓની બહેરી પોપટભાઈ. પેલી ગુંડાની બહેરી હા પકડાઈ ગઈ. આ બધા હાથમાં છે. બરોબર પકડાઈ ગઈ. આ છોકરી છે? હા આ છોકરી છે. બરાબર જોઈને પકડી ગઈ. છોકરી છે? પકડી કરે છોકરી હતી. પોપટભાઈ, એક મહેરબાની કરે. હા બોલો બોલો. હા? તમે ચૂપચાપ ત્યાંથી ચાલી જાઓ. હું અહીંયાથી જાઉં મારું મને કામ કરવા દો. એટલે હું અહીંયાથી જાઉં. હા ભલે. હા. નહીં આ બાજુ જાઓ. આ બાજુ હવે તમે મારું એક કામ કરશો. હા. આને રાખો. હા. આ થોડીક વારમાં છોકરી થઈ જાય. હા રાખો.
ને ઝીડકાભાઈ. તમે અહીંયાથી કોઈ ગુંડાઓને ભાગી જતા જોયા? હા, જોયા ને. બીજા ગુંડાઓ પેદા ન થાય એટલા માટે ડોક્ટર એની નસબંધી કરે છે. હા, તમે જાઓ. ભાઈઓ આ લોકોને કઈ તો હું છું. આ લોકો ક્યાં ગયા? એ લોકો ભાગી ગયા. હા, જી ગયા. તમે બધા ભેગા થઈને મને મારી નાખ. તમારા જીવવું હોય ને તો હું કહું એમ કરો. અથવા તમારા બાપુજી પાછળ આટા ભરે.
સાંભળો, સખણા ઉભા રહો. હું કહું છું સખણા ઉભા રહો. ઇન્સ્પેક્ટર સાહેબ, શું છે? આ મારી આબરૂનો પ્રશ્ન છે. તારી આબરૂ ગઈ શું આમાં? સખણા ઉભા રહો. સાહેબ, પટેલ સાહેબ, હા બોલો. તમે તકલીફમાં મુકાઈ જશો. અરે એની મને પરવા નથી. મારા સાથે 4 પોલીસ છે. ચાચા, હા 4 પોલીસ છે. તમે પોલીસને બેવકૂફ સમજો છો? હમ કે કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, અને તમે કોણ છો? નંબર 1 હાજી ગાયોને સવાર. નંબર 2 જી પતલાઓને સવાર. નંબર 3 યસ સર બધા લઈ જા. સર બધા. તું કેમ યાદ છે? મરી ગઈ. હવે તો હું તકલીફમાં મુકાઈ ગઈ. મુકાઈ ગઈ? અરે વાહ 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 વાહ. ઘબરાવ નહીં બેટા, હું પણ બાલ બચ્ચો છું. આ પકડ હાથમાં. હવે ચાલ ઉપર ચાલ. હા, પણ મારે આ ચોરના પેટનાઓ સાથે કાંઈ જ સંબંધ નથી. એમ આપ મારી સાથે આવો. હા. હું તમને એવો મુદ્દામાલ બતાવું હા. જેની સાથે આ બધાયને સંબંધ છે. એમ હા, આવો. આવો ચાલો ચાલો ચાલો. અહીંયા શું છે? હે આ શું બોધે છે? હે કોણ છે? અરે આ તો મારી બેગ. આ રહ્યો એ લોકોનો મુદ્દામાલ, જેના માટે એ લોકો બાવા ને પાવા બે થયા. હા વાહ વાહ વાહ. આમાં તો કિંમતી કાગળિયા છે. તે તો કદર કરવી પડે એવો કામ કર્યું છે. વાહ 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 શાબાશ શાબાશ. આ પોલીસની મદદ કરવી એ તો દરેક નાગરિકની ફરજ છે ને. અરે વાહ 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 વાહ. એમ કર તું મને ઓફિસમાં આવીને મળે. જરૂર મળે. હા સમજે? હા વારું વારું. મારી કદર થાય કે ન થાય, પણ મારી કારની કંબકતી કરનારા જોડાને તો નહીં જ રાખું, ફેંકી જ દઈશ. Hey, what is he doing? મેસી, Sure. let's go. We will ask him. Come on. એ જોડાદેવ, હવે તો તમે મારો પીછો છોડો, નહીતર મારે મેનાને છોડવી પડશે. એ ભાઈ, આ જોડાનું એવું તે શું મહત્વ છે કે એની પૂજા કરીને માથે ચડાવો છો? આ જોડા ઐતિહાસિક છે. આને મૂળ બાદશાહ બાબર હિન્દુસ્તાનમાં લાવ્યો. એની પાસેથી ખોવાઈ ગયા. પછી બાદશાહ અકબરે શોધી કાઢ્યા અને પહેર્યા. એની પાસેથી શાહજહાં પાસે આવ્યા. એણે હિન્દુસ્તાનમાં તાજમહાલ બંધાવ્યો. ત્યારબાદ ફ્રેન્ચ સરદાર લાલી ને બુસી પાસે ગયા. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ્સ પાસે ગયા. અને અંતમાં અત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહલતા બે માગે છે તોય આપતો નથી. Historical shoes. I want to buy. એ ભાઈ, આ ભાઈ શું કહે છે? આ ભાઈ એમ કે છે કે આ જોડાનો અજબ ઇતિહાસ છે. એવો એને ખરીદવા માંગે છે અને લંડનના મ્યુઝિયમમાં મૂકવા માંગે છે. બોલો કેટલામાં વેચશો? એટલે આ જોડા તમે વેચાતા લેવા માંગો છો? Oh yes, yes. How much? 10,000? 10,000, કોઈ નહીં, 15,000? 15,000, કોઈ નહીં, 20,000? 20,000, કોઈ નહીં, 25,000? 25,000. કોઈ નહીં. હવે આગળ નહીં બોલતા, નહીં તો હું ગાંડો થઈ જઈશ. એમ કરો, લઈ જાઓ આ પનોતી અને લાવો રૂપિયા. Okay. We will buy this tomorrow. Take it address. યસ સર, અમે આ જોડા ખરીદી લીધા છે. કાલે અમે રૂપિયા લઈને આવી જઈશું. આપો તમારું સરનામું. હા, લખો. દુલેરાઈને ઘેર, ત્રીજે માળે, મામા નાયકની પોળ, જોશીનો ખાંચો, વ્યાસની વાડી, ભૂતનાથ હોટલની બાજુમાં, સ્ટેશન રોડ, વડોદરા. નર્મદા શંકરજી, વહેલામાં વહેલું સારું મુહૂર્ત જુઓ. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, મેના. એ શું કરે છે? અરે એ જ્યોતિષ જુએ છે. અરે આની વાત નથી કરતી, જમાઈની વાત કરું છું. અરે જમાઈનો એક ધંધો થોડો છે, એના તો 1000 ધંધા છે. મનહર લાલજી તો લાખોના ધણી છે, લાખોના ધણી. બળ્યું વિશાલ વખતે તો આવ્યા નહોતા. અરે તે વખતે નહોતા આવ્યા, પરણવાની વખતે આવશે.
1.25 રૂપિયો દક્ષિણા લે છો અને ફોકટમાં હુકો પીઓ છો. આવતી પાંચમે સારામાં સારું મુહૂર્ત. સારામાં સારું મુહૂર્ત છે તો પીઓ. ઓહો, આ મને હક લેવા નહીં દે. હેલો, મિસ્ટર પોપટ છે? અરે ભાઈ, હું પોપટ જ બોલું છું. પેલા તમારા ઐતિહાસિક જોડા વેચવાના છે ને? હા, પણ એ તો વેચાઈ ગયા 25,000 માં. એ સોદો કેન્સલ કરીને મને આપશો તો રૂપિયા 10,000 વધારે આપીશ. એટલે 35,000? હા, 35,000. તો બોલો, મેં તમને આપ્યા, ડિલિવરી ક્યારે લ્યો છો? ડિલિવરી પણ મારે ત્યાં જ આપવાની છે, પૈસા પણ ત્યાં જ મળશે. ખાનપુર કામા હોટલ, રૂમ નંબર 701, 702, અમદાવાદ, સવારે 10 વાગે. એટલે હોમ ડિલિવરી? ભલે પહોંચી જઈશ. જોડાના ભાવ તો કૂદકે ને ભૂતકે વધવા માંડ્યા. ટેલિફોન ઉપર તોદા થવા માંડ્યા. મને લાગે છે વળી કોક 35 ને બદલે 45,000 દેવા વાળો આવ્યો. શું કીધું? એ ભાઈ, એનો ભાવ તમે પૂછો. હું કઈ શાકભાજી વાળો નથી. મને કહે છે કે ગાજરના ભાવ શું છે. હું ગાજર વેચવા વાળો છું. જોડા. હાય હાય સાથીઓ સાંભળો, પેલા બેકોફનો આવવાનો વખત થઈ ગયો છે. બોસના બતાવેલા પ્રોગ્રામ મુજબ આપણા તમામ કામ થવા જોઈએ. સમજી ગયા? ઓકે. આલિયો નોટો એ કદાચ આવી ગયો છે. બાજુના કમરામાંથી બહાર ચાલી જઈશ. ત્યાં સુધી તમે તમારું કામ પતાવી લીજો. સમજી ગયા? ઓકે. કોણ છો તમે? હું પોપટ કુમાર. જેને તમે ફોન કરીને ધંધા વેપાર માટે બોલાવ્યો છે તે. ઓ મિસ્ટર પોપટ, આવો આવો, પધારો પધારો. આ તે પધારવા માટે તો પધાર્યો છું. ચાલો પધારીએ. લો, કરો હુકમ. જોડા લાવ્યા? હા. આ નહીં, તો ક્યાં? ફોન વાળા. પૈસા લાવ્યા? કયા પૈસા? ફોન વાળા. આ રહ્યા પૈસા? હા, તો આ રહ્યા જોડા. લઈ લ્યો, તમે એને જ લાયક છો. આલ્યો તમારા જૂતામાં બાપ. આ મારા પૈસા. બસ. જોડા જોઈએ છે. તું જોડાને જ લાયક છો. લે લે લે.
તમે લોકો મને મારો છો શું કામ વગર પૂછે? તમારા મારવાનું કારણ તો કયો? થોડા ક્યાં છે શું? થોડા ક્યાં છે હા, જોડા આટલો બધો મરાઈ બેઠાથી કીધું તો એમને માપી દે. હા, એક જોઈ કે બે? આ તો ચંપલ છે અમારા વાળા આટલી જલ્દી પોલીસ આવી. જો આ બધા ભેગા થઈને મને અમતો મારે. આ તો પોલીસ વાળા મારે. અહીંયા તારો અવાજ સાંભળવાળું કોઈ નથી. અહીંયા મારો હુકમ ચાલે છે. જો તને તારી જિંદગી પ્યારી હોય તો બતાવ પેલા જોડા ક્યાં છે? પણ તમે આટલા બધા સજ્જન માણસ થઈને મારી પાસે જોડા માંગો છો? અરે સાહેબ, બંગલો માંગો, મોટર માંગો, હાથી ઘોડા માંગો. અમને જે જોઈએ તે જોઈએ જ. બતાવ પેલા જોડા ક્યાં છે? બોલ જોડા ક્યાં છે? હવે નહીં બતાવું. મારી નાખતો ને તોય નહીં બતાવું. શું તારું શું છે? બોસ શું છે? તમારો ફોન. મારો ફોન આવ્યો છે. તારો ફોન અહીંયા તો અમારા બોસ મનહર સ્પીકિંગ. હા હું વનેચંદ હો વનેચંદ શેઠ, નમસ્તે નમસ્તે. હા બોલો બોલો, શું હુકમ છે? લગ્નની તારીખ આપે પસંદ કરેલી છે તે પ્રમાણે મેં તૈયારી કરેલી છે, પણ તમે હજુ સુધી કેમ નથી આવ્યા? હા હા મને ખબર છે, કાલે મારા લગ્ન છે. તમે બિલકુલ બેફિકર રહો. હા અરે હું પણ લગ્નની તૈયારીમાં જ પડ્યો છું, એની ધમાલમાં જ છું. તમે બિલકુલ બેફિકર રહો, કાલે બરાબર ટાઈમ સર આવી જઈશ. હા ઓકે. અચ્છા શું એ માની ગયો? ના બોસ, બંધ છે. આનો પણ એ જ ઈલાજ કરો જેનાથી તદ્દન ગાંડા ઠેકાણે આવી જાય છે. કદાચ આ પણ ઠેકાણે આવી જાય. હું જાઉં છું. હે મુરલીભાઈ, હા આપણે તમારા સાહેબજી કહી ગયા એ ઇલાજ કયો? હમણાં દેખાડી તમે એમ એકદમ મન કે વાગવા બાદશાહ એકો
આ બધા દાણ ચોરીના હીરા માટે મારા જીવની પછવાડે પડ્યા છે. અમને એની જ તપાસમાં છે. એમ તો હાલો હું તમને એ બતાવું. મિસ્ટર પોપટ કુમાર, જી તમે દાણ ચોરીના હીરાની હેરફેર કરતી જબરજસ્ત ટોળકીને પકડાવી દેવામાં પોલીસને જે મદદ કરી છે તે બદલ સરકાર તમને ઇનામ આપશે. સાહેબ, સરકાર મોટું ઇનામ આપે કે હાવ ઝીણકું, પણ મને તો મારી મેનાને પરણવા ₹10,000 જોઈએ. મળશે? મળશે, જરૂર મળશે. તમારો ખૂબ આભાર. સરસ સરસ સાહેબ. હવે એક વધારાની વિનંતી કરી લઉં. આ જોડા મને આપશો? જોડા? હા. તું શું કરીશ? અરે આ જોડામાં જ્યોતિષ છે. જોશી? હા, એ શાસ્ત્રીજીએ કહ્યું છે કે આ જોડા તારી માથે પડશે. નહીં, નહીં, તારી સાથે રહેશે તો તમારી જોડી અખંડ રહેશે. જોડી? હા, જોડી. સાચી વાત એ છે સાહેબ કે મારા લગ્ન મેના સાથે થવાના છે અને આ ₹10,000 મળી જાય તો મારા લાયક ગામને મારી એ લાયકાત બતાવી દઉં. જે ગામ આજ સુધી મને બેકાર ને લબાડ સમજતું હતું એની જ સામે એની જ વચ્ચે મારા લગ્નનો વરઘોડો કાઢું અને મેના સાથે મજાનો સંસાર માંડું. એ સાહેબ, એ સરસ સરસ સાહેબ, મારા પેલા છોકરાની છઠ્ઠી વખતે જબલું દેવા આવશો ને? શ્યોર શ્યોર. તો પછી વગાડો. હું જાન રાજા ને વરઘોડો બધું જ લઈને આવ્યો છું. હવે જલ્દીથી મારા લગ્ન કરી નાખો. મારી પાસે વખત નથી. અરે અરે છોકરા મને આ તમે શું કહો છો? અરે તમારી ફરજ પ્રમાણે ₹10,000 પણ સાથે લઈને આવ્યો છું. તું અને તારા ₹10,000 ગયા ખાડામાં. મારી મહિનાના લગન એક અપરદારની સાથે નક્કી કરી નાખ્યા છે. અને તારા જેવા નાયક તું બધું નહીં ચાલે. બીજો વરઘોડો કેમ નથી આવ્યો? માફ કરજો સતાજી, આવવામાં જ મોડું થઈ ગયું. આવો. કોણ છે? પોપટ. આ પોપટ ટીપુડી વાળો. મેનાના લગ્ન મારી સાથે જ થશે, તારી સાથે નહીં. અરે પોપટિયા પોપટ તારું ચાકલું તોડી નાખ્યું. અરે હવે તો ટાંટીઓ તૂટે છે માથું, પણ મેનાના લગ્ન તો મારી સાથે જ થશે. એ કદાપી નહીં બને. જરૂર બનશે. હું એમની જોડે લગ્ન નહીં કરું. હું પોપટ જોડે જ પરણીશ. તારું લગ્ન તો મારી ઈચ્છા મુજબ જ થશે. ચાલો જલ્દી કરો, લગ્નનું મુહૂર્ત વીતી જશે. અને તારી ઇજ્જત વાલી હોય તો મંડપ છોડીને જતો રહેજે. મેના મારી છે ને મારી જ રહેશે. અરે શું જોઈ રહ્યો છું? મહિનાને મંડપ દાદા તારા કામમાં શું બન્યું? મારો છોકરો તકે નથી પડ્યા. બાપુ, મરચાદ મૂકીને કહું છું, મને પરાણે પહાડ એક ભાવમાં 2 ભાવ કરાવવામાં. હું પોપટી છું અને પોપટને પરાવા માંગુ છું. અને અમીર શેઠની અમીરાત કરતા ગરીબ પોપટને પ્રેમ વધારવાનો છે બાપુ. એક તો દીકરીની જાત નાની ઉંમર, તારું ભલું ભલું તું શું સમજે? હું એટલું જ સમજુ છું બાપુજી. પોપટ સિવાય બીજે પરણાવીને મારો ભાવ બગાડોમાં. અરે હું તો બહુ સુધારી રહ્યો છું વીજળી. એની ખબર તને પરણ્યા પછી કરશે. એ મારાથી નહીં કરું. મારી આ મંડપમાં મરદાદ છોડીને દીકરી પરણવાની ના પાડી છે, તોય તમે અંગતા સાથે શા માટે પરણાવો છો? હું એનો બાપ છું, તારો ધણી છું, આ ઘરનો માલક છું. અહીંયા હું કહું તેમ જ ચાલશે. મહિનાને મનોહર છે જોડે પરણવું જ પડશે. લેકન છે મેનાનું મન નથી કરે. પરાણે હું કેવા પરણાવો છો? હવે જમાનો બદલાઈ ગયો છે. દીકરીના લગ્નમાં તમારાથી નહીં ચાલે. સાચી વાત છે, દીકરીના લગ્નમાં જવાથી નહીં ચાલે. કોની તાકાત છે આ લગ્ન રોકી શકે? હું અહીંયા પરણવા આવ્યો છું અને પરણીને જ જઈશ. જ્યાં જોવાય એ લગ્ન મંડપ છોડીને જઈ શકે છે. ચાલ બેસ માંડવામાં. મૂકી દે મારી દીકરીને. એ તારી જોડે નહીં પડે. અરે હું કઈ લીલા તોરણે પરણ્યા વગર પાછો જવાનો નથી. મૂકી દે મને. મારી પાસે તો નથી પાડવું. પોપટની છે અને પોપટની રહેવાની. પોપટને પણ જે હવે આવતે ભવે, આ ભવે તો પરણીશ આ મનહરલાલ શેઠને. પોપટ, તારી સલામતી ઈચ્છતો હોય તો નીકળી જાય અહીંથી. નીકળો.
એમને એમ થોડો જઈશ. હવે તો આ માંડવામાંથી મેનાને સાથે લઈને જઈશ. આપણે મોતને માર્ગે પડી મને શેઠ સાથે જીવવાના સોગંદ લેનારા મોતમાં ભેગા હોય છે. મોતનો એટલો બધો શોખ છે તો લે, એ માર્ગે પહેલા તને જ પાડું. આજ સુધી આ છાતી માથે પીપુડી રમી છે, ભલે આજ તારી પિસ્તોલની ગોળીએ રમી લે. એમ તો લે, આજ તારી છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી દઉં છું. ભગવાને આ મારા દેશ વળી છે. ખબરદાર, કોઈ પણ આગળ વધ્યું છે તો આ ખંજરાના ગળાના હાથ બહાર ઉતારી દઈશ. ચાલ અંદર, ચાલ. અરે બાપુ વાળી, ચાલ. ચાલ. પરણ્યા વગર પાછલે બારણેથી ક્યાં ભાગ્યા મને શેઠ? પરણીને આગલે બારણેથી જાઓ, તમારા લગ્ન કરાવો. લ્યો ઇન્સ્પેક્ટર સાહેબ, આના હાથના મીંડો છોડીને એને હાથ કળીના ઘરેણા પહેરાવો અને પછી જેલની 4 દિવસમાં પૂરીને સખત મજૂરી સાથે પરણાવજો. લઈ જાઓ. લ્યો વનેચંદ શેઠ, હવે હું રજા લઉં. હવે આજથી તમને ક્યારેય એવું સસરા નહીં કહું. તમારો ને મારો સસરા જમાઈનો સંબંધ પૂરો થયો. અરે પૂરો ક્યાં થયો? સાચી રીતે હમણાં શરૂ થાય છે. એટલે શું? આ મનહરના કાળા કરતૂત જોઈ મેં નક્કી કરી નાખ્યું કે મેનાને તારી સાથે જ પરણાવવી. પણ હવે હું પરણવા નથી માંગતો. માની જા, મહાભારત પૂરું થયું. માનપૂર્વક પરણી લે, લગ્નનું મુહૂર્ત વીતે છે. અરે મારું મુહૂર્ત તો ક્યારનું એ વીતી ગયું. હવે તો જિંદગી આખી હું કુંવારી જ કાઢી નાખી. લ્યો રામ રામ. હવે શું થશે? પોપટ, મને ન સ્વીકારો તો કઈ નહીં, પણ મારા પ્રેમથી આ ભીંજવેલા વાજિંત્રને તો સ્વીકારશો ને. અરે મેના, જિંદગીમાં તું ન હોય તો પીપોડી વાગે ખરી, પણ મસૂરી સંસારના સંગીતમાં તારો સાથ હોય તો જ પીપુડીની સરગમ સુરીલી રહે. એટલે હું આ મુહૂર્તમાં જ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે એ વાજાવાળા,